ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લખાભાઈ, સુધામા અને ગીતાબેન, આ ત્રણેય જણાએ આપણે ખરખોડીના વેલાની સાંજે ભાજી બનાવી, ભજીયા. ખરખોડીના વેલાના ફૂલના ભજીયા અમે સાંજે બનાવ્યા. એટલે ત્રણેય જણાઓ એમ પૂછે કે બેન આ શું છે, તો ચાલો તમને બતાવી દેવી. જો આ અમારી વાડીની વાડ છે અને પેલા આવી ગયા છે એટલે પહેલાં તમને આ બતાવી દેવી. જો આ ગળો છે અને આ ગળો કહેવાય. ગળો જ્યારે માણસોને કમળો થાય ને ત્યારે આના વેલની માળા બનાવીને પહેરાવે છે. આ ગળો પહેલાં આવ્યો એટલે તમને બતાવ્યો. અને આ છે ફાંગના વેલા. જો આ અમારે ફાંગ બેલ બોલે છે ને પ્રાંતિજમાં ફોદિયા કહે. ફોદ. અને આ વેલો છે આ, પણ આપણે એનું નામ નથી આવડતું. અને આ બહુ ગંધાય અને ફૂલ જો આવા આવે અને એને કોઈ ખાય નહીં. એને આ ગાયું ભેંસું કોઈ ખાય નહીં. આ વેલા બહુ ખરાબ ભાષા આવે એમાંથી. અને આ ગળો, આ ગળો પીપળાના પાન જેવો. અને આ આવડા આ પત્તા રહ્યા ગોળ ફાંદ, એને તો બધા ઢોર ખાઈ જાય. અને હવે આપણે તમને બતાવી દેવી, એ છે ખરખોડી. જો આ ખરખોડી કહેવાય. અને અમારે અહીંયા એના હુડિયા વેલ પણ કહે છે. અને મુકેશભાઈએ કંઈક બીજું નામ લખ્યું છે. એટલે જો આ ખરખોડી આપણે જે સાંજે વેલ ભજીયા બનાવ્યા. આની ભાજી સુપર બની. અને ભજીયા તો કાલે અમે પહેલી જ વાર બનાવ્યા, પણ કાંઈ ઘટે નહીં એટલા મસ્ત ભજીયા બન્યા. પેલા મસ્ત ફૂલ છે જોવો તો. અત્યારમાં ફૂલની અંદર કીડ્યું છે. અમે સાંજે વીણ્યા હતા એટલે સાંજે કોઈ વસ્તુ અંદર હતી નહીં, એકદમ ક્લિયર હતા. જો એને આ વેલ આવી લાંબી લાંબી એની વેલ થાય. આપણે વેલને તોડવી નથી, પણ વેલ છે ને ગૂંચવાઈ ગઈ છે. જો આ રહી. આપણે આની એક આંટી કાઢી લેવી અણીના ડાળખામાંથી. કેવી રીતે વીંટાઈ ગઈ છે. વીંટાઈ વેલને છે ને વાઇડનો ઓથ હોય ને તો જ વધે હો, બાકી તો ગૂંચવાઈ જાય ભૂંડાઈની. આ ઓલી ગુજરાતીમાં હું નાની હતી, મારા પપ્પાને ઘરે ત્યારે એક દિવાલ ઉપર કોકે લખ્યું હતું. જો કેટલી મસ્ત છે. આઈનો મોગરો જો, આમાંથી હજી ફૂલ ખીલવાના બાકી છે. જે આ પત્તા આવે ને, જો આને 3 પત્તા આવ્યા છે. આપણે સાંજે જે લઈ ગયા ને એમાં 2 પત્તા હતા. કેટલા મસ્ત પત્તા છે જો. અને આ અહીંયા 3 પત્તા છે અને ત્યાં પાછો મોગરો આવી ગયો છે. ખીલશે ને એટલે જો આ સુપર બની જશે. જો છે ને ફૂલ સુપર જ. લીમડાના ફૂલ હોય ને એવો જ આકાર છે, પણ લીમડાના ફૂલ ઝીણા હોય ને પાતળા હોય. અને આ થોડાક જાડા. અને જો છે ને અમે સાંજે આ વીણા હતા. કેટલા બધા મસ્ત દેખાય છે. પ્રકૃતિના ખોળે તો કાંઈક આનંદ જ અલગ આવે જીવન જીવવાનો. અને હારો આવી જ ગઈ સૌ ને તો બતાવી દઉં કે જો આને કહેવાય અવણી. આ અવણી હોય અને આને ફૂલડા ખીલે દી હાથમે જ તે. દી હાથમે આના ફૂલ ખીલે અને અહીંયા થઈને આમ પડખે થઈને આપણે આમ હાલીને જાવી ને એટલે આની સ્મેલ એટલી બધી સુગંધ સરસ આવે ને, આનંદ આવી જાય. એટલો સરસ સુગંધ આવે. અને આના પત્તા પણ આના ફૂલ પણ સફેદ જ હોય. વાડે આવી જ ગયા છે એવી ને એટલે બધી વાત કરી દેવી છે. જો અને આને મારી મમ્મી આને તગડી વેલ કહેતા, કારણ કે આને તમામ પત્તા 3 જ હોય. જો છે ને 3 પત્તા જ હોય. અને આને મસ્ત 2 દાણાવાળી અથવા ક્યારેક 3 દાણાવાળી એવી સીંગું આવે. અને આને પણ બધી ગાયું ભેંસું બકરા બધાય ખાય. અને જો આ મારી હાડીનો પાલો પકડ્યો ને એ છે ગોરડ. આના કાંટા અસંખ્ય હોય ચારેય બાજુ. જો વાંકડિયા જ કાંટા હોય. આમાં તમારી હાડી આમાં ફસાય ને એટલે એ નીકળવું મુશ્કેલ છે. હું તમને 3 પત્તીના પત્તા બતાવવા રહીને ત્યાં તો મારી હાડી જો ઘૂંચાઈ ગઈ. આ હાડી ફાડવાનું 1 નંબરનું ઝાડ એટલે ગોરડ છે ને.
ધ્યાન ન રહ્યું નીચે એટલે મારી હાડી ફસાઈ ગઈ. ચલો કાઢી લીધી છે. મગફળીમાં પણ અલગ વકલ આવે એ તમને ખબર છે. જો આ છે એ ઉભળી મગફળી છે ને આ છે મઠડી. એટલે આનો દાણો ઝીણો થાય અને આ 15-20 દિવસ વહેલી પાકી જાય. અને 6 સાહ જો સ્પેશિયલ અંતરો પડી જાય છે. 6 સાહ છે એ મઠડીના છે જે ઘરે ખાવામાં દાળ ભાતમાં નાખવામાં શેકીને ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે અને એ મીઠી હોય. જો અને આ અંતરો પડી ગયેલો રહ્યો ત્યાં છે 20 નંબર માંડવી. 20 નંબર, 32 નંબર, 42 નંબર, 40 નંબર, કેટલી પ્રકારની માંડવી આવે છે. એમાં આ માંડવી જે છે ને એ આમ આડી પથરાઈ જશે. આ મોટા વામાં આમ બધી આડી આડી પથરાઈ જશે. જ્યારે પાકશે ને ત્યારે પગ મેકવાની જગ્યા નહીં હોય. અને આ છે ને આ મઠડી એ આમ ઊંચી ઊંચી થશે. ઊંચી ઊંચી થાય. એક વર્ષ તેમ કપામાં વાવી હતી ને ઘૂંસ બહુ થઈ ગઈ હતી ને તે મારી બેટી કડ હમાણી થઈ ગઈ. અને આ રહી ને એ ઊંચી ન થાય, આમ લાંબી બહુ થાય પણ ઊંચી ન થાય. જો 20 નંબરમાં ઉતારો બહુ આવે પણ એ પાંખી પાંખી ઊગી છે. અને આ છે મઠડી. એને ખાલી એટલીક જ માંડવી આવે ઈંઢોણી જેટલી. એક છોડની અંદર માંડ 8-9 દાણા હોય. 8-9 ખોખા. અને આને તો વેલા પથરાય ને એમાંય માંડવી આવે અને થળિયામાંય માંડવી આવે. સારું હાલો, તો એ અમે તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. તમારા પ્રશ્નનો જવાબ આપી દીધો છે. તો કે બાય, જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.